દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાઇનીઝ લસણને લઈને માર્કેટિંગ યાર્ડો જે છે તેની અંદર હચમચાટ જોવા મળી રહ્યો છે। ચાઇનીઝ લસણ ગોંડલના માર્કેટ યાર્ડની અંદર જોવા મળ્યું હતું ત્યારે તાત્કાલિક ધોરણે ત્યાં પોલીસ આવી હતી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો। જો કે બીજી તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ડોલેરિયા દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ ચાઇનીઝ લસણ ક્યાંથી આવ્યું છે તેની તપાસ કરવામાં આવશે અને માર્કેટિંગ યાર્ડમાં તમામ ખેડૂતો અને વેપારીઓને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી। જો કે હવે આ ચાઇનીઝ લસણને લઈને દેશભરના માર્કેટિંગ યાર્ડ જે છે કે જેને આજે બંધનું એલાન આપ્યું હતું અને તે પણ પાળવામાં આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। 7 સપ્ટેમ્બરના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ પોતાની નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારથી જ હરાજીઓ માટે ખેડૂતો અને વેપારીઓ પહોંચી ચૂક્યા હતા। જો કે એજન્ટો પણ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને હરાજીની શરૂઆત થઈ હતી। આ સિઝન જે ચાલી રહી છે તે સિઝનને લઈને સૌરાષ્ટ્રના પંથકની અંદર વાત કરવામાં આવે તો સૌથી વધારે માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી થતી હોય છે, પરંતુ આ લસણની હરાજી વચ્ચે રોજની લગભગ 3000 કરતાં પણ વધારે બોરીઓનું આવક અને જાવક થતી હોય છે અને આ તમામની વચ્ચે ચાઇનીઝ લસણ આવી પહોંચ્યું। વેપારીઓ દ્વારા જ્યારે એ લસણની તપાસ કરવામાં આવી ત્યારે તેમને તાત્કાલિક એ ખ્યાલ આવી ગયો કે આ લસણ દેશી નથી, આ લસણ ચાઇનીઝ લસણ છે કે જે ગોંડલની માર્કેટ યાર્ડમાં આવ્યું છે। જો કે માર્કેટિંગ યાર્ડના પ્રમુખને જાણ કરતાની સાથે તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા, પોલીસને પણ બોલાવવામાં આવી હતી। જો કે હવે પોલીસ એ દિશાની અંદર તપાસ કરી રહી છે કે આ લસણ કોને અને ક્યાંથી મોકલાવ્યું હતું। બીજી તરફ દેશભરના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર 10 સપ્ટેમ્બર એટલે કે આજના દિવસે માર્કેટિંગ યાર્ડની અંદર તમામ ખેડૂતો, વેપારીઓ અને એજન્ટોને સૂચનો આપવામાં આવ્યા હતા કે આજના દિવસ દરમિયાન હરાજી બંધ રાખવામાં આવે, એટલે કે લસણની હરાજી એક દિવસ માટે બંધ રાખવામાં આવે અને ચાઇનીઝ લસણનો વિરોધ કરવામાં આવે, જેને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડની સાથે સાથે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની અંદર પણ લસણની હરાજી આજના દિવસ માટે બંધ રાખવામાં આવી છે। ખેડૂતો અને વેપારીઓની સાથે સાથે એજન્ટો પણ શું કહી રહ્યા છે એકવાર એ પણ સાંભળો। પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે ન આવ્યો એ તો ગવર્મેન્ટ લેવલે છે, પણ અમે અહીંયા વેપારી ખેડૂત તરીકે કમિશન એજન્ટ તરીકે જે અમે એવું નક્કી કર્યું છે કે વિદેશી માલ જે અહીંયા આવ્યો ચોરી છુપી આવ્યો, જો ઇમ્પોર્ટ કોઈ વેપારીએ કરેલો ન હોય તો અંદર આવે નહીં। ચોરી છુપી આવ્યો છે અને જ્યાં આવ્યો છે જે વિસ્તારમાં જ્યાં સીટ થઈ ગયો છે, જે માલ આપણે અહીંયા ખાવા લાયક નથી, જે આપણા સ્વાસ્થ્યને ઉપયોગી નથી, જેમાં તમે રિસર્ચ કરો, લેબ કરાવો તો અમુક સમયે 6-8 મહિને કે 5-15 દી એમાં ઝીણી જીવાતું પડવા માંડે છે એ માલમાં। એનું કારણ છે કે એ માલ છે ને રોગિષ્ટ કહેવાય આપણી માટે, ને વાયરસવાળો માલ છે। કારણ કે સારો માલ તો એ ગલ્ફના કે વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીમાં કોઈ પણ દેશમાં ચાઇનીઝવાળા કે ચાઇનાવાળા વેચે છે। જેમ આપણો માલ અહીંથી એક્સપોર્ટ થાય છે સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો માલ જ્યાં સુધી મળતો હોય ત્યાં સુધી ગલ્ફના કે કોઈ પણ વર્લ્ડના દેશ પહેલાં પ્રાયોરિટી ગુજરાતના અને સૌરાષ્ટ્રના માલની આપે। શું કામે 12 મહિના 18 મહિના આપણો માલ અહીંનો જે લસણ છે એ ટકે છે અને એની ગુણવત્તા પૂરેપૂરી હેલ્ધી માલ હોય છે। ખેડૂતને લસણ વાવવામાં મોં ફેરવી લીધું એવું ભાષા વાપરી તો કાંઈ ખોટી નહીં। એનું કારણ છે કે ભૂતકાળમાં સરકારે કોઈ વસ્તુ ખેતી ઉપર જે લસણ પકવવા કે ડુંગળી પકવવામાં જો એટલું ધ્યાન દીધેલું નહોતું, જેને કારણે ખેડૂતોને પૂરા ભાવ ન મળતા, જે ભાવ ન મળતા એને કારણે ખેડૂતો વાવતા નહીં એટલે માલનો ખાંચો પડ્યો। આપણે 5 જણાનું જમવાનું આવ્યું ને 8 જણા બેસી તો ઘટે એવી દશા છે અટાણ લસણની। કારણ કે વાવવાનું ઓછું શું કામ થયું કે ભાવ પૂરા ન મળતા એટલે, અને હવે ભાવ મળે છે તો બિયારણના ભાવ ઊંચા થઈ ગયા। અટાણે આજની જનરલ વાત કરો છેલ્લા મહિનાથી થયા 4000 થી 5000 6000 રૂપિયા 20 કિલોનો ભાવ છે। હવે વીઘે 6 થી 7 મણ લસણ જોઈ આપણે 5000 ગણીને ગાલી તો 30000 રૂપિયા વીઘે બિયારણના, તે પછી દવા છે, વાવેતર છે, ખાતર છે, અન્ય ખર્ચો ગણો 20000 50000 રૂપિયા એક વીઘે જો ખર્ચો થતો હોય અને એ લસણ ઉત્પાદન થાય 4-6 મહિને તો એ લસણ 40 મણથી 60 મણ ઉતારો નીકળે તો 60 મણ નીકળે અને માર્કેટમાં વેચવા જાય તો 1500 1000 2000 ભાવ આવે તો એ ખેડૂત વાવતો બંધ જ થઈ જાય। એનું કારણ છે કે એ જે બિયારણને જે ખર્ચો કરીને વાવેતર કર્યું એ જેટલા એને ઇન્વેસ્ટ કર્યા, રોકાણ કર્યું એટલા પૈસા ન મળે તો એ ખેડૂત વાવવાનો નથી। એટલે મોટામાં મોટું કારણ એ છે કે વાવેતર ઓછું થયું, જેના કારણે ઘટ્યું, પુરવઠો ઘટ્યો, માંગ ડિમાન્ડ છે એટલી જ છે, એને કારણે આ ભાવનો વધારો આવ્યો છે। અને આ ભાવનો વધારો ભારતના કે સૌરાષ્ટ્રના ખેડૂતો લે છે અને એ મળે એ એનો હક છે, પણ વિદેશી માલ ઘૂસ્યો છે ભાવ વધારાનો લાભ લેવા કે ચોરી છુપે કે કોઈ પણ ષડયંત્ર કરવા
કે આપણી આર્થિક વ્યવસ્થા ખોરવાવા આ માલ આવ્યો છે, તો એને સરકારે છેડા સુધી જઈને બંધ કરવો જોઈએ. એટલે અમે બધા એકઠા થયા છીએ ચાઇના લસણના વિરોધમાં, કે જે બિનકાયદેસર રીતે અહીં આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે, જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે, એના ભાવમાં વળતર પૂરું મળતું નથી. જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે. તો તમામ વેપારીઓને હું વિનંતી કરું છું કે આજના દિવસે પૂરો સહકાર આપીને તમામ એપીએમસીનું કામ બંધ રાખે અને કેન્દ્ર સરકાર જેથી આ બિનકાયદેસર રીતે ચાઇના માલ આવે છે જેને અટકાવી શકે. અત્યારે જે આપણે ભારત દેશમાં ચાઇનાનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે, તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના માર્કેટયાર્ડમાં એના હડતાલ રૂપે, એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી હોય તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ. આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય. 2006માં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે. તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે, તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના માર્કેટયાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે અને તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ માર્કેટયાર્ડમાં પણ એક દિવસની હડતાલ જાહેર કરેલ છે. ચાઇનાનું લસણ હોય કડીમાં થોડુંક મોટું આવે છે અને આપણી લસણની જે આપણું દેશી લસણ અહીંનું હોય છે તેની સાઇઝ આપણા લસણ કરતાં થોડી મોટી હોય છે. એ જે આપણું અહીંયા જે હિમાચલ ક્વોલિટી આવે છે એને લાગુ પડતું એ લસણ હોય છે, પણ ચાઇનાનું લસણ આપણા લસણ જેમ બ્લીચ કરેલું હોય છે, કેમ કે એ લસણ ત્યાં બહુ ઉપર ફોતરું ને એવું ગંદુ હોય છે, તો એને બ્લીચ કરવામાં, એને સાફ કરવા માટે બ્લીચ કરવું પડે છે અને જેના માટે એની અંદર કંઈક ફંગલ પણ આવે છે, કેમિકલના ભાગ આવે છે, એવું બધું જે ખાવા માટે પણ હાનિકારક હોય એના માટે આપણે એ લસણ ભારત સરકારે બેન કરેલું હતું. આ લોકોએ આજે બંધ પાડેલું હતું, તેના ટેકામાં અમે અહીંયા અત્યારે ભેરા થયા છીએ અને ચાઇના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે. આ 4-5 વર્ષે એકાદી વાર અમારે ભાવ સારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે. એટલે અમે આમાં જોડાણા છીએ અને આ ચાઇનાનું બેન કરવું પડશે. ચાઇનીઝ વસ્તુઓના વિરોધની અંદર દેશભરના તમામ લોકો વિરોધ કરી રહ્યા છે કે ચાઇનાની વસ્તુ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ના કરવી જોઈએ, જેને લઈને રાજકોટ બેડી યાર્ડ અને સાથે સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડના આ ખેડૂતો, એજન્ટો અને વેપારીઓ પાસેથી એક વાત એ શીખવા જેવી છે કે તમામ લોકોએ સાથે મળીને એક સાથે દેશભરના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર એક દિવસ માટે લસણની હરાજી બંધ રાખવામાં આવી છે અને વિરોધ નોંધાવ્યો છે. આજથી અમે 5-7 વર્ષથી પહેલાં લસણ અમારે વિસ્તારની અંદર 15 વીઘા કે 20 વીઘા થતું અને આજની તારીખમાં એ લસણ સદંતર અમે લોકોએ બંધ કરી દીધું છે. કારણ કે છેલ્લા 2-3 વર્ષથી જ ભાવ નીકળ્યા છે. વચ્ચે તો અમે 1000 રૂપિયાનો કોથળો વેચેલો છે અને 3 વર્ષથી ભાવ નીકળ્યા છે. તો આજની તારીખમાં અમને હવે એવું થાય છે કે ભાઈ લસણ વાવેતર કરવું જોઈએ, પણ ભાવ મળે તો ખેડૂત વાવે, નકર 1000 રૂપિયાના કોથળાની અંદર ખેડૂત ખાય કે પછી ખેતીના ખર્ચા ઉત્પાદન કરે. એટલે બધું જે થતું એ 1000 રૂપિયાના કોથળામાં જતું અને ખર્ચામાં જ જતું બધું, એમાં કંઈ વળતર ના મળતું. ચાઇનીઝ લસણ બહારથી આયાત કરતા, પણ એ લસણ તો ક્વોલિટી વગરનું છે, કોઈ ક્વોલિટી નથી અને એ લસણ તો બહારનું કહેવાય. આ લસણ છે એ દેશી લસણ કહેવાય. હવે જો આમ ગણો તો કારણ કે ત્યાંથી જે માલ આવ્યો, આમ તો ચાઇનાથી સીધો માલ આપણે આવતો જ નથી, આપણે દેશ સ્વીકારતો જ નથી, પણ એ લોકોએ અફઘાનિસ્તાનથી લગાડી અને ગુજરાતમાં પ્રવેશો. કારણ કે ગુજરાતની અંદર અત્યારે છેલ્લા 2 વર્ષથી ખેડૂત વાવેતર સારું કરવા માંડ્યા, સારો વરસાદ આવ્યો, એના હિસાબેથી અહીંયા સારા ભાવતાલ હતા કે 4000થી લગાડીને 6500 રૂપિયાના આપણે સૌરાષ્ટ્રના તમામ પીઠાની અંદર આપણો ગુજરાતનો લોકલ માલ, પણ એ વર્ષ દિવસની આયુષ્યવાળા માલ છે, એના હિસાબે એના એ ભાવના હિસાબે તે ત્યાંના લસણનો ભાવ થઈ જાય એટલે એ ઘુસાડવામાં આવ્યું છે. પણ અત્યારના યુગ પ્રમાણે અત્યારની જે સરકારના જે નિમેલા ચેરમેનો છે
પાવરફુલ ચેરમેન છે. રાજકોટના ચેરમેન લગાડો, ગોંડલના તમામ પીઠાના ચેરમેનો છે એ સક્રિય છે, કારણ કે રોજને રોજ તમામ જણસીની આવકો જોવે છે, માલ જોવે છે. એ લોકોએ તપાસ કરી અને એ માલ વેચવા ન દીધો, એ માલ માટે બેન્ડ માર્યું, એ ખરેખર યોગ્ય છે. કારણ કે એ ચીજ રહી એ અખાદ્ય છે, એ માલને આપણા માલને કાંઈ લાગે વળગે. આમ ગણો તો શરૂઆતના જે વર્ષો હતા ત્યારે ભાવતાલ ન આવતો, કારણ કે ત્યારે તમે વીઘે 7-8 મણ લસણ વાવો તો એને 30,000નો વીઘો ખર્ચામાં આવી જાય, તો મહેનત કરે. પણ અત્યારના માલ પ્રમાણે જે ખેડૂત થોડો ઘણો ટાઈમ રાખી શકે છે, ભાવ હાટુથી રાખે છે, એ અત્યારે 4500થી લગાડીને 5,000ના લસણના ભાવ આવે છે. એટલે એ ખેડૂતને અત્યારે 50 મણ થાય તો એમાં ખર્ચો બાદ કરીને 40-50 હજાર આસપાસમાં ખેડૂતને ભાવ મળે. એના માટે ખેડૂત માટે અત્યારના જે લસણના વાવેતર છે એ યોગ્ય છે. લસણના વિરોધમાં જ્યારે આખા દેશના માર્કેટિંગ યાર્ડો તેમજ વેપારીઓ આજે લસણના વેપારથી અળગા રહેવાના હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ, કમિશન એજન્ટ એસોસિએશન તેમજ લસણના વેપારીને સંપૂર્ણપણે ટેકો જાહેર કરે છે. અને આજે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડો જે લસણનો વેપાર કરતા હોય એ વેપાર આજે બંધ રાખી અને એક દિવસ પૂરતું સમર્થન આપી અને એને સહકાર આપીએ છીએ. પ્રતિબંધિત લસણ હોય અને દેશમાં ઘુસાડવામાં આવતું હોય અને આપણા દેશની ગુણવત્તા જે લસણની છે એના કરતાં નબળી ગુણવત્તાનું લસણ આપણા દેશમાં ઘુસાડવામાં આવે અને એના વિરોધમાં અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ લસણ જ્યારે વાયા અફઘાનિસ્તાન થઈ અને ગુજરાત અને દેશના સેન્ટરો સુધી પહોંચે છે તો એની ઉપર ચાપતી નજર રાખીને જે લોકો પહોંચાડવામાં લઈને આવતા હોય તે લોકો ઉપર નજર રાખી અને એને પકડી લેવા જોઈએ. કારણ કે આપણા દેશના ખેડૂતો જ્યારે મહા મહેનતે આ પાક પકવી અને પોતાના માલના યોગ્ય વળતર આ વર્ષે મળી રહ્યું હોય અને ગુણવત્તામાં પણ આપણું લસણ એના કરતાં સારું હોય તો આ લસણ ઉપર નજર રાખી અને કોઈપણ માર્કેટિંગ યાર્ડો સુધી ન પહોંચે કે કોઈપણ ઘર સુધી આ લસણ ન પહોંચે એની જવાબદારી સરકારે ઉઠાવી લેવી જોઈએ અને દેશના જે ખેડૂતો છે એને આર્થિક નુકસાનીનો સામનો ન થાય એનાથી બચાવી લેવો જોઈએ. ખાસ કરીને આ ખેડૂતોએ એટલા માટે વિરોધ નોંધાવ્યો છે કે પોતાની માટે આખા વર્ષ દરમિયાન મહેનત કરીને જે લસણનો પાક ઉગાડી રહ્યા છે અને તેની જ્યારે હરાજી કરવામાં આવે છે તે દરમિયાન તેમની હરાજીની જગ્યાએ તેમને ઓછા ભાવો મળે છે અને જામે પક્ષે ચાઇનીઝ લસણ જે છે તે અચાનક જ માર્કેટની અંદર આવી જાય છે અને સમગ્ર જે ખેડૂતો જે છે તેમના માટે એક લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય કે જે ખેડૂતો આખી વર્ષ મહેનત કરે છે પરંતુ તે લસણને ઉગાડી અને જ્યારે માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવે છે ને ત્યારે એ જ માર્કેટિંગ યાર્ડની અંદર કોઈ અસામાજિક વ્યક્તિઓ દ્વારા આ ચાઇનીઝ લસણ ઘુસાડવામાં આવે છે અને એ લસણની હરાજી બોલવામાં આવે છે. જોકે ચાઇનીઝ લસણના ઘણા ખાવા માટે જો ઉપયોગ કરતા હોય છે તો તેમને પણ લાંબા ગાળા એ શરીર માટે નુકસાનકારક હોવાનું પણ વૈજ્ઞાનિક તારણો દ્વારા જાણવા મળ્યું છે. અને આ વૈજ્ઞાનિક તારણોની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ચાઇનીઝ લસણ ખાવાના કારણે લાંબા સમયે કેન્સરની બીમારી પણ થાય છે. જોકે સૌરાષ્ટ્રના ખેડૂતો અને વેપારીઓનો ધન્યવાદ પણ માનવો પડે કે જેમને આ ચાઇનીઝ લસણ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે અને આ વિરોધ પ્રદર્શનનું પાલન જે છે તે સમગ્ર દેશના ખેડૂતો પણ કરી રહ્યા છે. આપ શું માનો છો આ ચાઇનીઝ લસણને લઈને તે અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.